માહોલ જામ્યો છે અને એએમસી કંટ્રોલ રૂમ પર ચેરમેન પહોંચ્યા છે અને ચેરમેન સહિત અધિકારીઓ પણ પહોંચ્યા છે। ત્યારે વરસાદી પાણી ભરાવા પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાલ શહેરમાં વરસાદી પાણી ઓસર્યા છે તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇનના પગલે વહેલા પાણી ઉતર્યા છે તે પ્રકારનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો એએમસી ટીમ હાલ ફિલ્ડમાં કામ કરી રહી છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ અનેક વિસ્તારો છે જેની અંદર સૌથી હેવી રેન થયા છે। તો સાથે જ અમદાવાદ શહેરમાં સરેરાશ જે આંકડા આવેલા છે તે પ્રમાણે અત્યાર સુધી બપોરના 1 કલાક સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। સૌથી વધુ જે વરસાદ છે એ પૂર્વના વટવા રામોલ વિસ્તારમાં 4 થી 5 ઇંચ જોડાયો છે। જોડાયા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી। દાણી સાહેબ, ખાસ કરીને ફરી વરસાદ આવ્યો અમદાવાદ શહેરમાં, પૂર્વમાં સૌથી વધુ હેવી રેન જોવા મળી રહ્યો હતો। અનેક વિસ્તાર એવા છે આજે પણ અમદાવાદ શહેરમાં કે હજુ પણ અહીંયા પાણી જોવા મળી રહ્યા છે। મણિનગરનો વિસ્તાર હોય, વટવાનો જે વિસ્તાર છે એ વિસ્તાર હોય કે પછી રામોલના વિસ્તાર હોય, હજુ પણ પાણી છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ગત રાતથી 12 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધીમાં લગભગ 2 થી 3 ઇંચ વરસાદ અને દક્ષિણ ઝોન જે આવેલો છે જેની અંદર મણિનગર, હાટકેશ્વર, લાંભા અને વટવા આ વિસ્તારની અંદર લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પરિણામે આપણે વાત કરીએ કે આ વિસ્તારની અંદર જે વોટર લોગિંગની સમસ્યા જોવા મળી દાણી લીમડાની અંદર, ત્યાં આગળ અમે વરુણ પંપ ડેપ્લોય કર્યા છે અને આપણે વાત કરીએ કે ડી વોટરિંગ પંપ પણ ત્યાં આગળ જે સિટીની અંદર આવેલા છે એ આ વિસ્તારની અંદર આપવામાં આવ્યા છે અને ઝડપથી આ પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયત્નો હાલમાં ચાલુ છે। હાલમાં અમારું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેના પરથી 48 વોર્ડની અંદર દરેક જે જંકશન આવેલા હોય, હેલ્મેટ જંકશન હોય, ઇસ્કોન જંકશન હોય, નરોડા ગામ હોય, ફૂટબોલ જંકશન હોય, આ તમામ જંકશનોની બારીકાઈથી નજર રાખવામાં આવી છે। અમારા વોટર કમિટીના ચેરમેન દિલીપભાઈ બગડિયા, ડીવાયએમસી વિરાન પરીખ, અધિકારીગણ અને અહીંથી જ જરૂરી સૂચના દરેક ઝોનની અંદર, દરેક વોર્ડની અંદર આપવામાં આવી રહી છે। સમગ્ર કોર્પોરેશનનો સ્ટાફ હાલ ગ્રાઉન્ડ પર જોવા મળે છે। મોટાભાગના જે અંડરબ્રિજો આવેલા છે મહાનગરની અંદર 19 જેટલા અંડરબ્રિજો, મીઠાગરી અંડરબ્રિજ થોડા સમય માટે બંધ કર્યો તો હાલ એની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે અને એ કામગીરી પતતા જ મીઠાગરી અંડરપાસ પણ ચાલુ થઈ જશે। મોટાભાગના અંડરબ્રિજ ચાલુ છે। ખાસ કરીને ભૂતકાળની અંદર પૂર્વની સમસ્યા જોવા મળતી હતી, નરોડા ગામથી શરૂ કરીને વાત કરવામાં આવે વસ્ત્રાલ, ઓઢવ, પરંતુ આ વખતે ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કરવાને પરિણામે પૂર્વનો જે પટ્ટો છે, નરોડા ગામ હોય, નિકોલની અંદર, આ તમામ જે પૂર્વના પટ્ટાની સમસ્યા હાલમાં દૂર થઈ છે। એ જ રીતે પશ્ચિમની ટ્રંક લાઇનનું કામ હાલમાં ચાલુ છે, એ આગામી 20 દિવસની અંદર પૂરું થશે। પરિણામે વૈષ્ણવદેવી સર્કલથી શરૂ કરી છેકવા સેલા સુધીના તમામ પટ્ટાના લોકોને એમાંથી રાહત મળશે। વેધર વિભાગે હજુ પણ એક અનુમાન લગાડ્યું છે કે હજુ પણ હેવી રેન છે તે થઈ શકે છે। કેવી તૈયારી મહાનગરપાલિકાને, કારણ કે આ તો આજે તો જોઈ લીધું કે કેસની સ્થિતિ હતી, કઈ પ્રકારનું નિર્માણ થયું છે, તો હવે જે કઈ રીતનું પ્લાનિંગ, કારણ કે વરસાદની હજુ પણ આગાહી જોવા મળી રહી છે। સામાન્ય રીતે વેધર ફોરકાસ્ટ એડવાન્સમાં આપણને જાણવા મળે છે, જેથી એડવાન્સમાં પગલાં પણ અમે લઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે પણ મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવે ત્યારે જ્યાં વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં આગળ અમે મેન પાવર ડેપ્યુટ કરેલા હતા। પરિણામે એ ચેમ્બરો ખોલવાને કારણે પાણીનો ઝડપથી નિકાલ થાય છે। એવી તમામ પદ્ધતિ આ વખતે પણ જે અમારા એડિશનલ સિટી ઇજનેરો હોય ઝોનના અને એઈ હોય, એડિશનલ ઇજનેરો હોય, એ તમામ લોકોને ત્યાં આગળ પોતાના સ્તર પર પોતાના વોર્ડની અંદર હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે। હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તો ખુદ કંટ્રોલ રૂમ પર પહોંચ્યા છે, સાથે જ અધિકારીઓ પણ પહોંચ્યા છે અને મોનિટરિંગ કરી રહ્યા છે કે અમદાવાદ સિટીની હાલ શું અત્યારે સ્થિતિ થઈ રહી છે। હવે આશા રાખીએ કે અમદાવાદીઓને વધુ પરેશાની ન થાય। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।